ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવાનો. નાસ્તામાં આપણે કાયમી હોય ચા અને નાસ્તો. ચૂલા પરથી બેઠા ને ચાલો નાસ્તો કરી લે કન્ટિન્યુ. તો મિત્રો આપણે ને કામ સોંપ્યું છે અટાણે સવારના પૂરમાં. તો હાલો તમને બતાવું. દૂધ દેવા જવાનું છે આપણે સવારમાં. તો જે હનુમાન દાદા બોલી હતી બધા મિત્રો કોમેન્ટ પર. તો અટાણે મેં ચાહિલા જઈ છે એટલે સવારના. તો મિત્રો આપણે ભૂગી ગયા છે હોટલે કામ ઉપર. તમે જોઈ લે આજે અમે કામ થોડુંક જ બાકી છે. અહીંનું પછી કામ પૂરું. આમ આટલું બાકી આજ લાગી જાય. અને લાઇટ ફિટિંગ કરવાનું હશે એ તો ચાલો મિત્રો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. માથીથી બધું ઉપાડવાનું હોય ને ઉપાડી લઉં બધું. હાલો તો મિત્રો આવી ગયું છે જીસીબી કામ કરવા. તો મિત્રો આપણે કઈ બેઠા હોય ને યાદ બેઠા છે ટાણ ને આપણે આગળ ચા રહ્યો ને વાગી જાય છે 11. આજે 11 વાગ્યાનો ચા 10 વાગ્યાનો પીતો પણ ત્યારે મેં વ્લોગ શૂટ ના કર્યો. તમે ચા પીવું છું. ચા મિત્રો શૂટ ઉતાર લો. હાલો મિત્રો બધા ચા પીવા લે. હાલો તો હું મિત્રો ચા પી લો. તમે કન્ટિન્યુ રહેજો. હવે અહીંયા તમારા કામ છે. તો મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં આજ છે આપણે ગુવાર લોટલા ને લોટલી. ચાલો મિત્રો આપણે જમી લઈએ. ને આમાં એને કલરનું કામ ચાલુ જ છે. ચાલો આપણે જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4 ને હવે પાછું ટ્રાય કર્યું ચા પીવાનું. 4 વાગ્યાનો ચા ભાઈ ચા પીવાની મજા તો લાગે. ભર્યો તો બોટલ ગમે ત્યારે મજા આવે પી નાખવાનું. હાલો ચા પીવા. તો મિત્રો આપણે હે ને કામેથી છૂટી ગયા હતા 5 વાગે ને 5 વાગે છૂટીને ઘરે ગયા ને ઘરે નાઈન બાઈને વિચાર કર્યો મામાને ઘરે જાય. કેમ કે કાલ આપણે કામ બંધ છે ને તો વિચાર કર્યો મામાને ઘરે જાય. ચાલો કન્ટિન્યુ રહેજો આપણે સાથે. તો મિત્રો વચમાં આપણે હે ને ગેપ લીધો છે ને થાયકા એટલે બહુ ઢાટ બહુ પડે છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા. ને નાસ્તામાં આપણે છે પાણીપુરી મંગાવી છે. તો મિત્રો આપણે નાસ્તો કરી લઈ. કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ભાણે છે ને ત્યાં તો ભાણે જ્યાંથી લઈ લીધો થોડોક નાસ્તો. તો નાસ્તો મૂકીને આપણે નીકળે જલ્દી. મેં નાસ્તો કરી લીધો મિત્રો એના હાથે લઈ લઉં જલ્દીથી. મિત્રો પૂરો ખાઈ લીધો ને નાસ્તો કરી લીધો. તો હવે આપણે નીકળે પાછા. થોડી ગાડી આ રહી 53-42 તો જલ્દીથી ચાલો. મિત્રો આપણે હે ને મામાને ઘરે આવી ગયા ને ભાણે છે ને વાયડો બહુ થાય.
કોણ લાગે અરે ગન તો મિત્રો આપણે પૂગી ગયા છે મામાના ઘરે અને અત્યારે હાલમાં હું છું મિલન ચોક. અમે મિલન ચોક કહેવામાં આવે છે ને તાપણું ચાલુ છે અને બે છોકરા ગેમો રમે છે મારા મામાના ને મામો છે ને મામાનો છોકરો છે. એવું રીતે હાલે છે ને કેવા લાગે છે મારો વ્લોગ કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.